નમસ્કાર. અર્જુન મોઢવાડિયાનો ધડાકો. અર્જુન મોઢવાડિયાએ નિવેદન આપ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી કૃષિમંત્રી રાઘવજી પટેલ અને સ્થાનિક નેતાઓએ અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત કરી અને હવે કોંગ્રેસના પ્રમુખે જે વાત કરી છે ત્યારે મારે તેમને પૂછવું છે કે અત્યારે જ તમને ગેડ વિસ્તાર યાદ આવ્યો? અત્યારે જ પાણી ભરાવાની સમસ્યા યાદ આવી? કોંગ્રેસના અનેક સાંસદોએ વર્ષો સુધી નેતૃત્વ કર્યું છે પણ ગેડ પંથકની સમસ્યાની રજૂઆત કરી નથી. શક્તિસિંહ ગોહિલે આજે રાજ્યસભામાં ગુજરાતમાં ભારે વરસાદને કારણે ખેડૂતો અને કેટલાક ગામડાઓમાં થયેલા નુકસાનનો મુદ્દો ઉઠાવ્યો હતો. અર્જુન મોઢવાડિયાએ કેટલીક વખત રજૂઆત કરી તે વિગતો પબ્લિક ડોમેઇનમાં મૂકે. ખેડૂતોને ખંભે બંદૂક મૂકીને રાજનીતિ ના કરો. તેમણે કહ્યું કે ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદને કારણે અનેક લોકોના જીવ ગુમાવ્યા છે. વરસાદને કારણે જનજીવને માઠી અસર પહોંચી છે અને ખેડૂતોનો પાક બરબાદ થયો. તેનું કારણ એ છે કે ત્યાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વરસાદ પહેલા જે ડ્રેનેજનું કામ થવું જોઈએ તે થયું નથી. ધન્યવાદ. જય હિન્દ.